ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા વિભાગ બી ની તૈયારી માટે એસએસસી બોર્ડ 2025ની આપણે તૈયારી માટે 2 ગુણના પ્રશ્નો તમારી સામે એક નવીન પ્રકારના થોડા પ્રશ્નો છે. આ 3 ખાસ જોઈ લઈશું મિત્રો. એસએસસી બોર્ડમાં પેપર સોલ્યુશનમાં પણ મોટાભાગના પેપરમાં આ દાખલો જોવા મળે છે, એટલા માટે આપણે ખાસ જોઈ લઈએ મિત્રો. ઓકે, લેક્ચર નંબર 116 બરાબર, દીવાદાંડી લેક્ચર નંબર 116માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. સારું, ઓકે. તો મિત્રો 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત ₹8 છે, તો 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત ખાલી જગ્યા થાય. બરાબર, જવાબ છે એનો 64 આવે છે મિત્રો. તો આ દાખલો કેવી રીતે ગણવો, બરાબર, તો એ આપણે ખાસ જોવા જઈ રહ્યા છીએ મિત્રો. ઓકે, તો જોઈએ. પહેલાં શું કરવાનું, સફરજન છે એ આપણે ગોલક, બરાબર, એટલે કે ભાઈ ગોલકનું ઘનફળ. ઓકે, તો સારું જોઈએ. હાલો, સફરજનનું પહેલાં ગોલકનું ઘનફળ, એ ખાસ ત્રિજ્યા કેટલી છે આપણે, એ ખાસ 3 છે પહેલાં. તો ભાઈ એક ગોલકનું ઘનફળ એક ગોલકનું ઘનફળ, એને આપણે V1 કહી દઈએ. V1 બરાબર 4/3 પાઈ R1 નો ઘન. ઓકે, સારું. એવી રીતે બીજા ગોલકનું ઘનફળ V2 બરાબર 4/3 પાઈ R2 નો ઘન. ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું, પહેલા ત્રિજ્યા આપણે લઈ, પહેલા ત્રિજ્યા કેટલી લઈએ, 3, બરાબર, એટલે કે ભાઈ પાઈ R1 એટલે બરાબર R1 ત્રિજ્યા કેટલી છે, 3 નો ઘન. 3 નો ઘન એટલે કે ભાઈ 27 થશે. ઓકે, 3 નવા 27 એટલે થશે 36 પાઈ. ઓકે, તો કે ભાઈ 36 પાઈ આવ્યું. બીજા ગોલકનું એવી રીતે ઘનફળ શોધી લઈએ. પાઈ R2 નો ઘન. R2 કેટલું, ત્રિજ્યા કેટલી છે, 6, બરાબર. પહેલા ગોળા માટે 3 હતી, બીજા ગોળા માટે 6. તો કે ભાઈ 6 નો ઘન 4/3, બરાબર. 6 નો ઘન 216 થાય, એ આપ સૌને ખ્યાલ છે. છતાં 6 ગુણ્યા 6 3 દુ 6 એટલે કેટલા થયા, 36 દુ 72, 72 ગુણ્યા 4 દુ 8, 4 સત્તા એટલે આટલું થયું. રેડી? તો મિત્રો આ બંને ગુણોત્તર મળી જાય પછી શું કરવાનું, પછી બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. ઓકે, સારું. તો ભાઈ ગુણોત્તર લેતા હવે બરાબર, ગુણોત્તર બરાબર કેટલા, 288 પાઈ છેદમાં 36 પાઈ. પાઈ ઉડી ગયા. 18 દુ 36, 144 દુ 288, 18 8. તો ભાઈ આનો ગુણોત્તર કેટલો આવ્યો મિત્રો, 8 આવ્યો. રેડી મિત્રો, ખાસ જોઈ લો, અહીંયા ગુણોત્તર કેટલો આવ્યો, 8 આવ્યો. તો
તો હવે આપણે ખબર છે 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત ₹8 છે, તેથી 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી એ આપણે થોડુંક જોઈએ. તો લખીએ અહીંયા, બરાબર. 3 હવે 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત બરાબર ₹8. તેથી 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત બરાબર. મિત્રો હવે શું કરવાનું, જે આ ગુણોત્તર આવ્યો છે 8 આવ્યો છે એને ગુણ્યા 8 કરી નાખવાના. ઓકે, 8 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 88 ને બરાબર કેટલા રૂપિયા આવશે? ₹64 એવો જવાબ આપણો આવશે, જે વિકલ્પમાં આપણે જોઈ શકીએ છીએ. કેટલો દેખાય છે? 64. ઓકે, તો મિત્રો આ દાખલો ખાસ કરજો. 2-3 પેપરમાં, બરાબર, પેપર સોલ્યુશન જે તમે કરી રહ્યા છો એમાં આ દાખલો જોવા મળે છે, એટલે ખાસ તૈયાર કરશો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે મિત્રો. ઓકે, ક્લિયર છે મિત્રો? બંનેના ઘનફળ શોધી લીધા, પછી બંનેના ગુણોત્તર, પછી આ 1 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત આટલી. સરસ. નેક્સ્ટ આપણે જોઈ લઈએ. હવે મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે, એટલે સંભાવના આપેલી છે. તો કુલ ટિકિટ કેટલી છે ભાઈ? 6000. તો મુકેશે કુલ કેટલી ટિકિટ ખરીદી હશે? તો આપણે સંભાવનાનું સૂત્ર આપ સૌને ખ્યાલ છે. શું કરાય કે ધારો કે આ ઘટના P ઓફ A છે, તો આપણે કહી દઈએ P ઓફ, હાલો, P ઓફ, હવે બરાબર કોઈ ઘટના છે, બરાબર, ધારો કે કોઈ ઘટના A છે અને એને કહી દઉં P ઓફ A, એટલે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં, ઓકે, સરસ. છેદમાં, બરાબર, કુલ પરિણામોની સંખ્યા. મિત્રો હવે અહીંયા સંભાવના આપેલી છે, કેટલી આપી છે? તો અહીંયા લખી નાખવાના 0.07, બરાબર. સારું. અને ઘટના એને સાનુકૂળ પરિણામ આપણે શોધવાના છે. કુલ પરિણામ કેટલા આપ્યા છે? 6000, બરાબર. તો કે ભાઈ ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે મુકેશે કેટલી ટિકિટ ખરીદી હશે, તો આપણે સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે શોધવાની છે. ઓકે, તો સારું. ઓકે, સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં, બરાબર, હાલો, છેદમાં કેટલા લખવાના? 6000, બરાબર. કુલ ટિકિટ કેટલી છે? 6000, એટલે છેદમાં 6. તેથી 0.07 ગુણ્યા 6000 બરાબર સાનુકૂળ, એટલે કયું ભાઈ? મુકેશે, બરાબર, મુકેશે ખરીદેલ ટિકિટ, બરાબર,
બરાબર, આ શાનો ગોળો એટલે કે ભાઈ મુકેશે ખરીદેલ ટિકિટ. તેથી મિત્રો અહીંયા 7/છેદમાં પોઈન્ટ કાઢો એટલે 100. બરાબર, દર વખતે એક ટેવ પાડવાની, પોઈન્ટ કાઢી નાખવાના. તો કે ભાઈ મુકેશે ખરીદેલ ટિકિટ. બરાબર, તો આ 2 મીંડા ગયા. ઓકે, 7 છક 42. તેથી કેટલી થશે ભાઈ? તો ભાઈ મુકેશે ખરીદેલ ટિકિટ કેટલી થશે? 700 ને મુકેશે ખરીદેલ ટિકિટ. બરાબર, કેટલી થશે ભાઈ? બરાબર, આની પર આપણે બોક્સ મૂકી દેવાનું. ઓકે, સરસ. તેથી મુકેશે ખરીદેલ ટિકિટ બરાબર 420. ઓકે, તો કે ભાઈ આ રીતે તમે આ દાખલો સરસ મજાનો ગણી શકો. ઓકે, ઓકે, મુકેશે ખરીદેલ ટિકિટ. ઓકે, રેડી મિત્રો. તો આ રીતે એકદમ સરળ દાખલો મિત્રો આ જોશો. ખાસ સંભાવનાનો દાખલો પૂછાય એટલે સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું, જેની જ્યાં કિંમત આપી એ લખી નાખવાની. ઓકે, સરસ. એક આ સિમ્પલ સાદું સૂત્ર તમને આવડે એટલે 2 ગુણનો દાખલો સરસ મજાનો તમે ગણી શકો. ઓકે, સારું. હાલો નેક્સ્ટ. કોઈ એક આકૃતિ છે મિત્રો, ખાસ આપણે વર્તુળ લઈ લઈએ. બરાબર, ઓકે, સરસ. બરાબર મિત્રો, અહીંયા આપણે ધ્યાન આપી દઈએ. બરાબર, આ કેન્દ્ર ઓ છે, પછી આ બહારનું બિંદુ પી છે, અહીંયા એ છે, અહીંયા બી છે. રેડી મિત્રો, અને ખૂણો આપ્યો છે એવો બી. બરાબર, આ ખૂણો કેટલો આપ્યો છે? 135°. ઓકે, હવે મિત્રો અહીંયા એ ખાસ આપણે વર્ક કરી નાખવું જોઈએ. મિત્રો ખાસ જોઈ લો. બરાબર, આ સ્પર્શક છે મિત્રો. એક આપણે ત્રિજ્યા અને સ્પર્શક શું હોય છે? લંબ. એટલે દર વખતે એક કામગીરી કરી નાખવાની. આ ખૂણો છે બરાબર આપણને આપેલો જ છે એવું માની અહીંયા 90 આપણે કરી નાખ. શું કામ એ આપણે ખ્યાલ છે, એક પ્રમેય પણ જે પરીક્ષામાં પૂછાય છે. બરાબર, ત્રિજ્યાની સ્પર્શક શું હોય છે? લંબ. તો આ સરસ. ઓકે, તો હવે એપીબી ખૂણો મળી જાય ને, કારણ કે ચારેય 1, 2, 3 ને ચારેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 360 હોય. ઓકે, તો તમે આરામથી ખૂણો એપીબી શોધી શકો. ઓકે, તો કે ભાઈ ચતુષ્કોણ કયો ભાઈ ચતુષ્કોણ છે? હાલો, ચતુષ્કોણ આપણે ચતુષ્કોણ કયો થયો? OA. બરાબર, હવે મિત્રો પહેલા એપીબી શોધી લેવાનું. બરાબર, આ બધાએ જોઈએ. હાલો, એપીબીમાં શું કરશું? ખૂણો એપીબી પ્લસ. બરાબર, એપીબી પ્લસ ખૂણો OBP. O પ્લસ ખૂણો કયો? AOB પ્લસ ખૂણો આને કયો કે OAP. ખૂણો બરાબર ચતુષ્કોણ, એટલે કે ભાઈ ચારેય ખૂણાનો સરવાળો 360.
એપીબી આપણે શોધવાનું છે. અહીંયા કેટલા છે? 90. ઓબીપી 90 છે. ઓકે, સરસ. પછી એઓબી કેટલા છે? 135. અહીંયા કેટલા થયા? 90, 360. બરાબર. હવે 90 ને 90 180 વત્તા 135 એટલે કે 5. બરાબર. એટલે કેટલા થયા? 8 ને 3 11 ને 315 થયા ને. ઓકે, તો અહીંયા થયા 315. એપીબી બરાબર કેટલા આવ્યા? 45. ઓકે મિત્રો, તો આટલું કર્યા પછી હવે આપણે જો આ ખૂણો આવી ગયો, કેટલાનો આવ્યો ભાઈ? 45 અંશ. રેડી મિત્રો? હવે એક વાત આપણે અહીંયા યાદ રાખીએ મિત્રો, ખાસ જોઈ લો. ઓકે, કે ભાઈ આ અહીંયા વચ્ચે જે રહ્યો ઓપી, બરાબર, ઓપી એ શું કરે? આ બંને ખૂણાના ભાગ કરે. હવે આપણે ગોતવાનો છે ઓપી એ શોધવાનો છે, બરાબર. ઓપી એ, બરાબર, આટલો ખૂણો આપણે શોધવો છે. તો હવે ઓપી એ ખૂણો એઓબી અને ખૂણો એપીબી ને દુભાગે છે. તેથી ખૂણો કયો? ઓપી બરાબર 1/2. કયો? ખૂણો એપીબી. તો અહીંયા કેટલા થયા? 45. બરાબર. તો આ 45ના અડધા, બરાબર, એટલે કે 22 પોઈન્ટ કેટલા થશે? 5. ઓકે, કારણ કે 45 ભાગ્યા 2 કરો એટલે કેટલો ખૂણો થશે? 22.5 અંશ. ઓકે, અથવા તો 22.1/2 એવું પણ તમે લખી શકો, બરાબર. અથવા તમે આમે લખી શકો, બરાબર, 22.1/2. ઓકે, સરસ. ચાલો આની પર શું કરી નાખીએ? આપણે બોક્સ કરી નાખીએ. ઓકે મિત્રો, તો આ રીતે તમારી સામે વિભાગ બીના જે અગત્યના દાખલા છે એમાં સફરજનવાળો ખાસ દાખલો મિત્રો જોશો, બરાબર. જે અલગ પ્રકારનો દાખલો છે એ તમે ખાસ જોઈ અને તૈયારી કરશો. ઓકે, થેન્ક યુ મિત્રો. આ રીતે તમારી સામે લેક્ચર નંબર 16, બરાબર, 116 એ રજૂઆત કરી છે. ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળશું. મનીષ વિંજોડાના નમસ્કાર. થેન્ક યુ.